હું મેહુલ શ્રાફ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજથી હવે આપણે ડિપ્લોમા સેમેસ્ટર 4 ના ટોપ 25 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ની સિરીઝ સ્ટાર્ટ કરીએ છીએ. તમે લોકો મારી સાથે પહેલા સેમ થી જોડાયેલા છો તો આપણે દર વખતે જેમ જેમ જીટીયુ ની એક્ઝામ નજીક આવે ત્યારે આપણે આ સિરીઝ સ્ટાર્ટ કરતા હોય છે અને ઘણા બધા સ્ટુડન્ટના પોઝિટિવ રિવ્યુ પણ છે આ સિરીઝને લઈને કે જે લોકો આમાંથી તૈયારી કરે છે તો એ લોકો સારા એવા રિઝલ્ટથી પાસ થતા હોય છે. ઓકે, આ વખતે તો હું પણ તમને ગેરંટી આપું છું કે જો તમે આટલા ક્વેશ્ચન તૈયાર કરો તે છતાં પણ તમે પાસ ના થાઓ તો આપણે આપણી YouTube ચેનલ બંધ કરી દઈશું. ઓકે, આ તો થોડી લખવી પણ આવી વાત, પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ એ છે કે એક્ઝામ હવે નજીક આવી ગઈ, ટાઈમ ટેબલ બી ડિક્લેર થઈ ગયું. મે બી કોઈકને એવું હશે કે થર્ડ સેમ ની થોડી ઘણી બેકલોગ હશે, ફોર્થ સેમ ના બધા રેગ્યુલર સબ્જેક્ટ. આ વખતે તો ટાઈમ ટેબલ બી એવું છે કે એક દિવસે બે પેપર આપવાના છે સર, તો ભાઈ મહેનત કેવી રીતે કરીશું કોઈ આઈડિયા નહીં આવતો. તો આપણે દર વખતની જેમ થોડુંક સમરાઇઝ કરી દઈએ, મતલબ કે આખો જે સિલેબસ છે એને આપણે 25 આઈએમપી ક્વેશ્ચનનો ડિવાઈડ કરીએ કે જેટલા કરો તો તમે પાસ તો થઈ જાઓ, એટલીસ્ટ તમે સારા એવા એસપીઆઈ પણ લઈ શકો છો. કે જો તમે આ 25 ક્વેશ્ચનને સારા એવાથી મતલબ છે કે એકદમ એક્યુરેટ મોડે કરીને જાઓ તો. ઓકે, તો આજના વિડિયોમાં આપણે કેમિકલ એન્જિનિયરિંગનો સબ્જેક્ટ પ્રોસેસ હીટ ટ્રાન્સફર એટલે કે પીએચટી એના ટોપ 25 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈશું. આ સિરીઝની અંદર તમને દરેક સબ્જેક્ટના આઈએમપી ક્વેશ્ચન મળી જશે. થોડું પેશન્સ રાખવાનું. હું બધા જ ફિલ્ડના મતલબ કે બધી જ એન્જિનિયરિંગ ફિલ્ડના બધા જ સબ્જેક્ટના આઈએમપી બનાવવાનો છું. મારું કામ ચાલુ જ છે એના પર, તો હું દરેક સબ્જેક્ટનો વિડિયો નાખીશ ને એક્ઝામ પહેલા, ઓબ્વિયસલી એક્ઝામ પહેલા તમને મળી જશે. એ પણ 2-3 દિવસ પહેલા અથવા તો એક વીક પહેલા બધા સબ્જેક્ટ ક્લિયર થઈ જાય હું થોડું પ્લાનિંગ કરીશ. કોમેન્ટમાં બતાવજો જરા તમને કયો સબ્જેક્ટ અઘરો લાગે છે તો એના વિડિયો આપણે જલ્દી લાવીશું. તો આજનો સ્ટાર્ટ કરીએ આપણે કેમિકલ એન્જિનિયરિંગનો સબ્જેક્ટ પ્રોસેસ હીટ ટ્રાન્સફર. એમાં કયા કયા ક્વેશ્ચન તૈયાર કરવાના છે. તો સૌથી પહેલો ક્વેશ્ચન છે ક્લાસિફાય મોડ્સ ઓફ હીટ ટ્રાન્સફર. ગુજરાતીમાં હીટ ટ્રાન્સફર માટેના જે માધ્યમો છે એનું વર્ગીકરણ કરવાનું છે. એના પછી ઇમ્પોર્ટન્સ ઓફ હીટ ટ્રાન્સફર, બંને ક્વેશ્ચન 3 કે 4 માર્કમાં પૂછાય. બીજો ક્વેશ્ચન આપણું હીટ ટ્રાન્સફરનું મહત્વ. એના પછીનો જે ક્વેશ્ચન છે એ તમારો 7 માર્કનો ક્વેશ્ચન છે કે ડિરાઇવ ઇક્વેશન ઓફ સ્ટેડી સ્ટેટ હીટ કન્ડક્શન થ્રુ કમ્પોઝિટ વોલ. એટલે કે કમ્પોઝિટ વોલ્સમાંથી સ્થિર દરે પસાર થતા ઉષ્માના વહનનું સમીકરણ લાવવાનું છે. હવે પ્રોસેસ હીટ ટ્રાન્સફર એટલે કે પીએચટી ની અંદર 3 ક્વેશ્ચન એવા છે કે તમારે ઇક્વેશન ડિરાઇવ કરવાનું. 3 માંથી 2 નહીં તો એક તો 100% પૂછાશે. આમ તો દર વખતે 2 જ પૂછાતા હોય છે, પણ તમે એવું માનો કે એ 3 ક્વેશ્ચન તમે એકદમ પાક્કા કરીને જાઓ તો 7 અથવા 14 માર્ક તમને ગેરંટીથી આવે. ઓકે, મેં તો 25 ની વાત કરતો તો 3 ક્વેશ્ચન તૈયાર કરીને જાઓ તો બી 7 કે 14 આવી જાય. પાસ થવા માટે ખાલી 23 માર્ક લાવવાના હોય છે. ઓકે, એન્જિનિયરિંગ લીધું છે એટલે થોડું સ્માર્ટ વર્ક કરવાનું હોય છે. બહુ હાર્ડ વર્ક કરો તો સારું જ છે, પણ પેલી ગધા મજૂરી જેને આપણે કહીએ એ કરવાની જરૂર નથી. થોડુંક સ્ટ્રેટેજીથી કામ કરો તો સારા એવા માર્ક્સ આવી જશે. એના પછીનો ક્વેશ્ચન છે ટાઇપ્સ ઓફ કન્વેક્શન એટલે કે કન્વેક્શનના પ્રકારો. એના પછી ન્યૂટન્સ લો ઓફ કન્વેક્ટિવ હીટ ટ્રાન્સફર એટલે કે કન્વેક્ટિવ હીટ ટ્રાન્સફર માટે ન્યૂટનનો નિયમ. એ બી 3 કે 4 માર્કનો ક્વેશ્ચન છે. એના પછી નેક્સ્ટ જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 6 છે ફોરિયર્સ લો એટલે કે ફોરિયરનો નિયમ. એ બી 3 કે 4 માર્ક્સમાં આવશે. એના પછી 7મો ક્વેશ્ચન તમારો 7 માર્કમાં પૂછાઈ શકે છે. એક્સપ્લેન થર્મલ ઇન્સ્યુલેશન એન્ડ રાઇટ નેમ ઓફ ઇન્સ્યુલેટિંગ મટીરીયલ્સ. એટલે કે પહેલા થર્મલ ઇન્સ્યુલેશન શું છે સમજાવવાનું છે. એના પછી જે બી ઇન્સ્યુલેટિંગ મટીરીયલ આવતા હોય તમારે એની લિસ્ટ બનાવવાની. ઓકે, ચલો બીજી ઇક્વેશન આવી ગયો અહીંયા 7 માર્કમાં જે કહેતો તો હું કે ડિરાઇવ ઇક્વેશન ફોર ક્રિટિકલ રેડિયસ ઇન્સ્યુલેશન એટલે કે ક્રિટિકલ રેડિયસ માટેના ઇન્સ્યુલેશનનું સમીકરણ બનાવવાનું છે. 7 માર્કનો ક્વેશ્ચન આ બીજા નંબરનો જે મેં કહેતો તો એ. ઓકે, થર્ડ બી એના પછી છે ડિરાઇવ ઇક્વેશન ફોર ઓવરઓલ હીટ ટ્રાન્સફર કોએફિશિયન્ટ એટલે કે ઓવરઓલ હીટ ટ્રાન્સફર કોએફિશિયન્ટ માટેનું સમીકરણ તારવવાનું. તો આ ક્વેશ્ચન બી તમારો 7 માર્કમાં થઈ ગયો. થોડાક લેન્ધી હશે, 7 માર્કમાં છે. ઓબ્વિયસલી થોડું ઘણું મેથ્સ બી આવતું હશે, પણ સમજવાની કોશિશ કરવાની. ના સમજ પડે તો રટ્ટા માર્ક લેવાના. 7 કે 14 માર્ક તમને આમાંથી જ મળતા હોય તો પછી ક્વેશ્ચન કરવામાં બહુ સારો એવો બેનિફિટ છે. ચાલો એના પછી 10મો ક્વેશ્ચન જોઈએ આપણે. 4 માર્કનો ક્વેશ્ચન છે ડિસ્ક્રાઇબ બોઇલિંગ પોઈન્ટ એલિવેશન એન્ડ ડ્યુહિંગ્સ રૂલ. ડ્યુહિંગ્સ રૂલ. ઓકે, ચલો એટલે ડ્યુહિંગનો નિયમ છે અને એની સાથે બોઇલિંગ પોઈન્ટ એલિવેશન કોને કહેવાય એ સમજાવવાનું તમારે. એના પછી 11મો ક્વેશ્ચન છે એબ્સોર્પ્ટિવિટી, રિફ્લેક્ટિવિટી એન્ડ ટ્રાન્સમિસિવિટી. ટ્રાન્સમિસિવિટી
બોલવામાં અઘરું લાગે છે પણ ખાલી એની વ્યાખ્યા લખવાની છે, એમાં કંઈ ડિટેલમાં સમજાવવું નહીં. આ ક્વેશ્ચન એવો છે કે 3 માર્કમાં બધા બહુ પેપરમાં પૂછાયેલો છે, તો 3 વ્યાખ્યા તૈયાર કરવાની, 3 માર્ક મળે તો સારું જ છે. ચલો એના ભાઈ એક્સપ્લેન કિર્ચોફ લો એટલે કે કિર્ચોફનો નિયમ છે. એના ભાઈ એક્સપ્લેન કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ ઓફ ડબલ પાઇપ હીટ એક્સચેન્જર. ઓકે ચલો આ ક્વેશ્ચન બી એવો છે કે 4 માર્કમાં કે 7 માર્કમાં પૂછાઈ શકે છે. ડબલ પાઇપ હીટ એક્સચેન્જર. એના પછીનો ક્વેશ્ચન 110% 100% પૂછાયો છે 3 કે 4 માર્ક્સમાં. બ્લેક બોડી, ગ્રે બોડી એન્ડ વ્હાઇટ બોડી. 15મો ક્વેશ્ચન તમારો એક્સપ્લેન ધ ફિનોમિના ઓફ બોઇલિંગ એટલે કે બોઇલિંગ ની ઘટના સમજાવવાની. આ બી 3 કે 4 માર્કમાં પૂછાયો ક્વેશ્ચન છે તમારો. તો એના ભાઈ 16th નંબરમાં જોઈએ ક્લાસિફિકેશન ઓફ હીટ એક્સચેન્જર એટલે કે હીટ એક્સચેન્જર નું વર્ગીકરણ. તો વર્ગીકરણ જ્યારે પૂછાય તો એમાં તમારે નામ લખવાનું હોય, ખાલી એમાં કઈ ડિટેલમાં સમજાવવાનું આવે નહીં. 17મો ક્વેશ્ચન નીટ સ્કેચ ઓફ 1 પાસ સેલ એન્ડ ટ્યુબ હીટ એક્સચેન્જર. એના ભાઈનો સેમ 1 પાસ છે તો અહીંયા 1 પાસ છે, બે માંથી એક 100% પૂછાશે. બધા બહુમાં 100% કહી દીધું હવે તો પાસ તો થઈ ગયા ને. હવે 25 ની જગ્યાએ જેમાં 100% કહું છું પહેલા એટલા ક્વેશ્ચન તમારે એકદમ પાક્કા કરી લેવાના. એ થઈ જાય પછી 25 માંથી તૈયારી કરવાની. 25 બી થઈ જાય તો તમારી પાસે બીજું મટીરીયલ હશે તમારે એ બી વાંચવાનું, તો તમારા ડબલ એ ગ્રેડ પણ આવી શકે છે. તો 19th ક્વેશ્ચન એક્સપ્લેન કેરેક્ટરિસ્ટિક્સ ઓફ લિક્વિડ ફોર ઇવાપોરેશન એટલે કે ઇવાપોરેશન માટે જે પ્રવાહી વાપરતા હોય એના ગુણધર્મો કયા કયા. 3 માર્કનો ક્વેશ્ચન છે એક્સપ્લેન સ્કેલ ફોર્મેશન ઇફેક્ટ એટલે કે સ્કેલ ફોર્મેશન ની અસર સમજાવો. ચલો 21મો નંબરનો ક્વેશ્ચન જોઈએ આવે derive LMTD equation for counter current flow. એના ભાઈનો સેમ derive LMTD equation for parallel flow. ચલો આ બેમાંથી બી એક 7 માર્કમાં 100% પૂછાશે. તો પહેલા ઇક્વેશન હતા, આ બી ઇક્વેશન છે પણ LMTD ની વાત છે અહીંયા. સ્પેસિફિક LMTD નો એક ક્વેશ્ચન 7 માર્કમાં આવશે. આઈધર કાઉન્ટર કરંટ ફ્લો હશે અથવા તો પેરેલલ ફ્લો હશે. ચલો એના ભાઈ શોર્ટ ટ્યુબ ઇવાપોરેટર, લોંગ ટ્યુબ ઇવાપોરેટર અને લાસ્ટ તમારો ક્વેશ્ચન છે Wiens displacement law એટલે કે Wiens displacement નો નિયમ જે છે એ બતાવવાનો છે. 3 કે 4 માર્કમાં પૂછાય. આ બંને ક્વેશ્ચન બી એવા છે કે બહુ બધી વાર રિપીટ થયેલા છે જીટીની એક્ઝામમાં. એ બી 3 કે 4 માર્કમાં આવશે. પેપર સ્ટાઇલ પ્રમાણે આપણે જોઈએ તો 5 ક્વેશ્ચન 7 માર્કમાં પૂછાવાના હોય તો એક તો મેં તમને કહી દીધું ઇક્વેશન વાળો આવશે પહેલા. આ બેમાંથી બી એક આવશે તો બે ક્વેશ્ચન તમારા થઈ ગયા. બીજા મેં જે બી જગ્યાએ એવું કીધું હોય કે 7 માર્કમાં પૂછાવાના ચાન્સીસ છે તો એને વધારે પાક્કા કરવાના. જો તમે ક્વેશ્ચન પેપરની અંદર 7 માર્કના 2 અથવા તો 3 ક્વેશ્ચન સાચા લખી લો તો તમે ઓલમોસ્ટ પાસ થઈ જાઓ. બીજું થોડું ગપ્પો મારે 3-4 માર્કમાં તો બી તમે પાસ થઈ જાઓ, કારણ કે 23 લાવવાના હોય. તો 23 માર્ક લાવવા માટે તમારે 7 માર્કના ક્વેશ્ચન જે મેં ખાસ કીધા વિડિયોમાં એકદમ પાક્કા તૈયાર કરી દેવાના. આ જ રીતે બીજા સબ્જેક્ટના બી આવા જ IMP આપીશ કે જેમાં તમે આસાનીથી પાસ તો થઈ જાઓ પણ તમે સાથે સાથે સારા એવા માર્ક્સ પણ સ્કોર કરી શકો. ઓકે, તો હવે બીજા કયા સબ્જેક્ટના વિડિયો જોઈએ છે એને કોમેન્ટ સેક્શનમાં નાખજો અને થોડો ઘણો સપોર્ટ કરજો. હવે આમ તો પહેલા સેમ થી ચોથા સેમ સુધી સારો એવો સપોર્ટ છે પણ આપણી ફેમિલી જેમ જેમ મોટી થાય એમ લોકોને બી મદદ થતી જાય ને લોકો સારા એવા રિઝલ્ટથી પાસ થઈ જાય. આપણે એમ પહેલાથી જ હતો અત્યારે પણ એ જ છે. અને બીજી એ વાત કે કેમિકલ એન્જિનિયરિંગ ની અંદર મટીરીયલની થોડી તકલીફ થતી હોય છે. તો કોઈ સ્ટુડન્ટ પાસે મટીરીયલ અવેલેબલ હોય તો અહીંયા 25 ક્વેશ્ચન નું જો એ મટીરીયલ બનાવી શકતો હોય તો એક PDF બનાવીને મને શેર કરી આપે તો આપણે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં નાખીશું કે જેથી કોઈ પાસે મટીરીયલ ના હોય તો એને મળી જાય અને એ છોકરો અથવા તો એ છોકરી જે બી સ્ટુડન્ટ હોય એ સારા એવા માર્ક્સથી પાસ થઈ જાય તો એની તમને પણ થોડી ઘણી મતલબ એમના બ્લેસિંગ્સ થોડા મળશે તમને. મને તો તમે આપો જ છો તો તમારી બી થોડી મદદ થઈ જાય કે જેથી લોકોનું રિઝલ્ટ જો સારું સુધરે તો ઓવરઓલ તમારા પર રિઝલ્ટ પર જ એ સારી ઇફેક્ટ થવાની છે. તો આઈ હોપ કે કોઈ સ્ટુડન્ટ કે જેની પાસે મટીરીયલ અવેલેબલ હોય કેમિકલનું તો એ મને શેર કરી આપે કે જેથી આપણે બધા સ્ટુડન્ટને શેર કરી આપે. ઓકે, તો હવે મળીએ નેક્સ્ટ વિડિયોની અંદર. ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો, બરાબર તૈયારી કરતા રહેજો. જય હિન્દ, જય ભારત.